હાલ અત્યારે અહીંયા છે સર, જે આરોપીના મકાન ઉપર છે તે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે. કેટલા આરોપીઓ હતા અને અત્યાર સુધીમાં કેટલા મકાન છે તે તોડી પાડવામાં આવ્યા છે? માનનીય જસરાજી મંત્રીશ્રી અને ડીજી દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી એમના ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર વીજ કનેક્શન અને એમના જે દબાણ હતા એમને દૂર કરવાની સૂચના આપવામાં આવેલી છે. આ કામગીરીના ભાગરૂપે રાજકોટ શહેરમાં માનનીય સિટી સર સુરેશ કુમાર દાસર અને એડિશનલ સિટી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ આજે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા ગુનેગાર જેના વિરુદ્ધ 10 કરતાં વધારે ગુના દાખલ થયેલા છે દરેક આરોપી વિરુદ્ધ, એમના 60 કરતાં વધારે ગેરકાયદેસર બાંધકામ આજે તોડી પાડવામાં આવ્યા છે. અને એ જે આરોપી છે એમના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ મલ્ટિપલ ઓફેન્સીસ દાખલ થયેલા છે અને નામચીન ગુનેગાર છે. એમના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરવાની ટેવ ધરાવવાવાળા આરોપીઓ છે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી આ રીતે કરવામાં આવશે. સર, કેટલો પોલીસનો બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને હજુ આ કેટલી વખત છે ત્યાં ચાલુ રાખવામાં આવશે અને આગામી દિવસોમાં કેવી કાર્યવાહી થશે? એસીપી વેસ્ટ ડિવિઝન સહિત અહીંયા 3 પીઆઈ અને 116 કરતાં વધારે જવાનોનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પીજીવીસીએલની ટીમો પણ છે, મામલતદારની ટીમ છે અને ભવિષ્યમાં જે ઇલીગલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ માણસો છે જે વારંવાર ગુના કરે છે એવા માણસોને આઈડેન્ટિફાઈ કરીને એમની ઇલીગલ કન્સ્ટ્રક્શન તોડવા માટે રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી દેવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ આવી રીતે કાર્યવાહી ચાલુ રહેશે.